નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 5 રીડ 1ની ગ્લોસરી કરીશું. તમને અહીંયા પીડીએફ મોકલી આપવામાં આવેલી છે. પીડીએફ સાથે રાખશો. એમાં ગ્લોસરી આપેલી છે ટેક્સ્ટબુકની. પીટ, હોલ અથવા ડીચ. ખાડો, હોલ એટલે ખાડો, ડીચ. બીટ્સ, પીસીસ, ટુકડાઓ. અહીંયા કીડીઓ લઈ જાય છે એના માટે કણ અથવા ટુકડાઓ નાના નાના. એન્ટ હિલ, રાફડો, કીડિયારું જેને કહીએ આપણે. આપેલું છે માઉન્ડ હીપ ઓફ ક્લે મેડ બાય એન્ટ્સ, કીડીઓ દ્વારા બનાવેલો રાફડો. માટીનો ઢગલો જેને આપણે રાફડો શબ્દ વાપરીએ અથવા કીડિયારું. આર્ડિયસ, ડિફિકલ્ટ, લેબોરિયસ, વિકટ અથવા તો શ્રમવાળું. સ્ટીપ, શાર્પ, વર્ટિકલ સ્લોપ. સ્ટીપ, શાર્પ, વર્ટિકલ સ્લોપ, સીધા ઢોળાવવાળું. વર્ટિકલ એટલે ઊભું કહીએ જેને સીધો શબ્દ વાપરીએ આપણે. શાર્પ એટલે તીવ્ર, બરાબર, સીધા ઢોળાવવાળું. ક્લિફ, સ્ટીપ રોક, ઊભો ખડક, ઊભો ખડક. ક્લિયર અવે, ટુ રિમૂવ સમથિંગ ફ્રોમ એન એરિયા, દૂર કરવું. રિમૂવ, દૂર કરવું. ફૂટહોલ્ડ, એરિયા ઓફ રોક વેર વન કેન સેફલી પુટ વન્સ ફૂટ વાઇલ ક્લાઇમ્બિંગ, જ્યારે ચડતી વખતે વાઇલ ક્લાઇમ્બિંગ વ્યક્તિ પોતાનો પગ યોગ્ય રીતે મૂકી શકે તેવા ખડક ઉપર, બરાબર, યોગ્ય રીતે પગ મૂકવો, સલામતીપૂર્વક પગ મૂકવો. અમેઝિંગ, સરપ્રાઇઝિંગ, નવાઈ પમાડે તેવું, આશ્ચર્ય પમાડે તેવું. એસ્ટોનિશિંગ. ક્રીચર, લિવિંગ બિંગ, જીવ અથવા તો જીવજંતુ, પ્રાણી અથવા તો જીવજંતુ, જીવ. ચ્યુડ અપ, ક્રસ્ડ, ચ્યુ એટલે ચાવવું નું ભૂતકાળનું રૂપ આપેલું છે ચાવેલું. ફિરોશિયસ, મર્સીલેસ, દયાવિહીન, વિકરાળ, હિંસક, બાર્બરસ. સ્વેલો, ગલ્પ ડાઉન, ગળકી જવું, ગળી જવું. ટૂક, ટુ, ટેકનું ભૂતકાળનું રૂપ ટૂક આપેલું છે એટલે સ્ટાર્ટેડ અને બિગેન આપેલું છે, શરૂ કરેલ અથવા શરૂ કરેલું. ડોમેસ્ટિકેટ, ટેમ, પાળીતું. ઇન્ડોલન્ટ, લેઝી, આળસુ. રેલિશ, એન્જોય, સેવર, માણવું. એમ્બુશ, અટેક, હુમલો કરવો. એબડક્ટ, કેરી ઓફ, જપ્ત કરવું, લઈ લેવું, લઈ જવું. કમ્પેલ્ડ, ફોર્સ્ડ, ફરજિયાતપણે, દબાણપૂર્વક. ડ્રડજરી, લેબર વર્ક, મજૂરી કામ. ઓન ધ મૂવ, વોન્ડરિંગ, વન્ડરિંગ નથી, જો વન્ડરિંગ હોય તો ઓ હોય સ્પેલિંગમાં. વોન્ડરિંગ, રખડતું અથવા ભટકતું. ડેવોર, ઈટ, ખાવું, કન્ઝ્યુમ, એના પરથી આપણે કન્ઝ્યુમર બોલીએ, વપરાશ કરનાર વ્યક્તિ, કન્ઝ્યુમર. ફ્લી, રન અવે, એટલો શબ્દ યાદ રાખશો તો પણ ફ્લી શબ્દ યાદ રહી જશે. વર્બ છે ફ્લી, સોરી. ફ્લી, રન અવે ફ્રોમ એ પ્લેસ ઓફ ડેન્જર, એસ્કેપ, છટકી જવું, ભયયુક્ત જગ્યાએથી છટકી જવું, દોડી જવું. ફ્લીના 3 રૂપ આપેલા છે, ફ્લી, ફ્લેડ, ફ્લેડ. યુનિટ 5માં રીડ 1 જે છે મિત્રો, એન્ડ્સ, એનો જ્યારે અભ્યાસ કરવાનો આવ્યો આ ટેક્સ્ટબુકમાં ત્યારે સૌથી પહેલાં મને પણ એવું, જ્યારે આ ટેક્સ્ટબુક નવી આવી ત્યારે એવું લાગેલું કે ભાઈ કીડીઓ વિશે શું અભ્યાસ કરવાનો, પણ આમાં એટલી બધી રોચક બાબતો કીડીઓ વિશે આપણને જાણવા મળે કે એનામાં જે ગુણ આપેલો છે ટીમવર્કનો, એ આપણને અહીંયાથી શીખવા મળે છે. એન્ડ્સ એટલે કીડીઓ. The following behavior was noticed by a scientist who was making a study of ants. આ પ્રકારનું વર્તન છે અથવા તો નીચે પ્રકારનું, આ પ્રકારનું વર્તનનો જે વૈજ્ઞાનિક દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો કીડીઓ દ્વારા, તેણે આ અવલોકિત કરેલું હતું.
અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન એ પીટ. સંખ્યાબંધ કીડીઓ છે એ ખાડામાં હતી. વેર they had killed some flies and other insects for food. કે જ્યાં તેમણે કેટલીક માખીઓ અને જીવજંતુઓને ખોરાક માટે મારી નાખેલા હતા. The ants began fetching the small bits of these insects up to their ant hill. અને આ કીડીઓએ પોતાના દરમાં ant hill એટલે રાફડો, દરમાં આ મરેલા જીવજંતુઓના જે ટુકડાઓ હતા એને લઈ જવાનું શરૂ કરેલું. This was arduous work for them. This was difficult work for them. આ તેમના માટે ખૂબ જ વિકટ કાર્ય હતું. The sides of the pit were steep. ખાડાની બંને બાજુઓ સપાટ સીધી હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ, અને કીડીઓના કદને ધ્યાનમાં રાખીએ તો ધ લોડ્સ દે વેર કેરિંગ, અને જે કાંઈ બી વજન તેઓ ઉચકીને જઈ રહી હતી, વેર વેરી હેવી, એ ખૂબ જ વધારે હતું. ઇટ વોઝ એઝ ઇફ, જાણે કે એ એટલું હતું, અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. જાણે કે માણસોનો એક સમૂહ, એમાંની પ્રત્યેક વ્યક્તિ છે 200 પાઉન્ડનું વજન ઉચકીને લઈ જઈ રહી હોય. અને ક્યાં? ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે, એ જ સમયે પાછું પોતે ઊભો સીધો ખડક પણ ચડી રહી હોય આટલો વજન સાથે. ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. અને કીડીઓએ આ કામનું આ રીતે આયોજન તરત જ કરી લીધું. ઇમિડિયેટલી એટલે તરત જ, ઓર્ગેનાઇઝડ એટલે આયોજન કરવું. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, જ્યારે કેટલીક કીડીઓ છે તે જીવજંતુઓના ટુકડાઓને લઈ જઈ રહી હતી, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. ત્યારે અન્ય કીડીઓ છે તે આગળ જઈને એમને રસ્તામાં આવતી કોઈ પથ્થર કે ધૂળ હોય એને પોતે ત્યાંથી નડતા પથ્થર અને ધૂળને પોતે ત્યાંથી સાફ કરી નાખતી. ઓબ્સ્ટ્રક્ટેડ એટલે નડવું, રસ્તામાં આવવું, વે એટલે રસ્તો. એટ સમ પોઈન્ટ્સ, અને કેટલાક સ્થળે, જગ્યાએ, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફૂટ હોલ્ડ, જ્યારે એવું પણ બને કે જ્યારે એ લોકોને પગ મૂકવાની પણ તકલીફ પડે, એટલી તકલીફ હોય. ધીસ અધર એન્ડ્સ, ત્યારે અન્ય કીડીઓ છે, વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ એ વે, ત્યારે પોતે એવી રીતે ત્યાં ગોઠવાઈ જતી that the ants carrying the loads, જે કીડીઓ વજન ઉચકીને જઈ રહી છે તે સરળતાથી આગળ વધી શકે, ચઢાણ કરી શકે, એવી રીતે પોતે સ્થાન લઈ લેતી. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, અને પીટની ખૂબ જ નજીક ટોચ ઉપર, however, જોકે, there was a small part of the way which was completely smooth and stiff. ત્યાં એક નાનો એવો ભાગ હતો, સ્મોલ પાર્ટ ઓફ ધ વે, વિચ વોઝ, કે જે પોતે એકદમ લીસો હતો અને સીધો હતો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, અહીંયા પગ મૂકવાની જગ્યા પણ ન હતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. અને કીડીઓ છે આ સ્થળ સુધી, અહીંયા સુધી આવી અને અહીંયા તેમની પ્રગતિ અટકી ગઈ હતી. ધેર શબ્દ છે ઇન્ટ્રોડક્ટરી ધેર છે, અને બીજું ધેર છે એ કીડીઓ માટે વાપરેલું છે, ધેરનું ધેર કરેલું છે, તેમની પ્રગતિ અટકી. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ, એવું લાગતું હતું અંતે તો, દે હેડ બીન ડિફીટેડ, જેમણે તેણે પોતે હાર માની લીધી હતી, એમને હરાવી દેવામાં આવી હતી. પેસિવ વોઇસમાં આપેલું છે. આ પાઠનો ટોપિક ગ્રામરનો આપણે પેસિવ વોઇસ શીખવાના છે. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. અને આમાંની જે કાંઈ બી ઘણી કીડીઓ હતી કે જે પોતે આ ભાગ છે એના ઉપર ચઢાણ કરવાનો પ્રયત્ન કરી રહી હતી, ચડવાનો પ્રયત્ન કરી રહી હતી. ઓનલી વન રીચ્ડ ધ ટોપ, એમાંની એક જ કીડી છે એ ટોચ સુધી પહોંચી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ ટુ whom it conveyed a message. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. તેણે ત્યાં જઈને શું કર્યું? ટોચ ઉપર જઈને, તો કે ત્યાં તે દરમાં ઘણી બધી સંખ્યાબદ્ધ કીડીઓ હતી, બધીને તરત જ મળી, ઇમિડિયેટલી. મીટનું ભૂતકાળનું આપેલું છે, V3 આપેલું છે, મેટ, બરાબર. મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ ટુ whom it conveyed a message, કે જેને તેણે આ સંદેશો પાઠવ્યો. શું સંદેશો પાઠવ્યો? કે નીચે જે પેલી કીડીઓ છે એ અધવચ્ચે અટકી ગઈ છે, ઉપર ચડી શકતી નથી. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. હવે જો નવાઈ પમાડે તેવી ઘટના ઘટી. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. અને ઉપર જે ટોચ ઉપર જે કીડીઓ હતી તેણે ખાડામાં નીચે ઉતરવાનું શરૂ કર્યું.
each holding the tail end of the another ant in front. અને દરેક કીડી છે એ તે પાછળની કીડીનો પૂંછનો ભાગ પકડી અને એવી રીતે આખી ગોઠવાઈ ગઈ. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. અને આ રીતે કીડીઓની આખી સાંકળ બની ગઈ. ફોર્મ્ડ એટલે બનવું. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. અને ધીમે ધીમે સપાટ સીધા ચઢાણમાં તે ઉતરવા લાગી. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. અને જ્યારે તે આ ચેઇન છે, ચેઇન માટે ઈટ શબ્દ વાપરેલો છે, કીડીઓ માટે નથી વાપરેલો. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. અને આ ચેઇન છે જ્યારે બીજી કીડીઓ વજન ઉચકીને ઊભી રહી છે ત્યાં પહોંચી, they easily climbed up the chain and came out at the top. તો તરત જ તે છે એ આ સાંકળને પકડીને ટોચ સુધી સહેલાઈથી ચડી ગઈ. હવે એક નવી જ બાબત અહીંયા કીડીઓ વિશે આપણને જાણવા મળશે. સચ બિહેવિયર, આવું વર્તન, શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ. કીડીની જે સમર્થતા હતી, કામની જે ક્ષમતા હતી એ દર્શાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. ઘણા બધી વ્યક્તિઓ દ્વારા આનો અભ્યાસ કરવામાં આવેલો હતો, નોંધવામાં આવેલો અને અભ્યાસ કરવામાં આવેલો હતો. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. હવે વિજ્ઞાને પણ કીડીઓ વિશે એક સંશોધન કરેલું છે, અમુક બાબતો શોધેલી છે. વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. અને એણે બતાવ્યું છે કે આ જે નાનું એવું પ્રાણી જે છે એની બુદ્ધિમત્તા છે એ બરાબર માણસની નજીકની બુદ્ધિમત્તા ધરાવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સી ટુ ધીસ વ્યૂ. જો કે બધા વૈજ્ઞાનિકોને આ બાબતે સ્વીકારતા નથી. કન્સીડ એટલે ગ્રાન્ટ, મંજૂર કરવું, સ્વીકારવું. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ. પણ તમે આ કેટલીક બાબતો અહીંયા રજૂ કરેલી છે એ હકીકતને જોવો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. અને પછી તમારો અભિપ્રાય બાંધો અથવા ઘડો. ફોર્મ એટલે ઘડવું, ઓપિનિયન એટલે અભિપ્રાય. ધીસ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ કીડીઓ છે. હવે એક નવી જ બાબતો, નવી પ્રકારની કીડીઓ વિશે વાત કરે છે અહીંયા. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ કીડીઓ છે કે જે ખેતી કરે છે. યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ being a full-time hunter and took to farming. You may know that, કદાચ તમારા ધ્યાનમાં હશે કે it was a big leap for human progress. માણસના વિકાસમાં એક મોટું હરણફાળ, મોટું પગલું ભરાણ હતું કે જ્યારે માણસ છે પૂર્ણ સમયનો શિકાર કરતો. When man gave up being a full-time hunter, એ શિકાર છોડીને took to do farming, અને તેણે ખેતી કરવાનું શરૂ કર્યું. Seemingly એવી રીતે જ ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા નામની કીડીઓ છે હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. તેમણે પણ આવું જ એક પગલું પોતાની નાની રીતે ભરેલું છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ બિકોઝ દે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ. દે આર કોલ્ડ બાય ધેટ નેમ. તેમને આ નામે ઓળખવામાં આવે છે કારણ કે દે આર ઓફન સીન કેરિંગ. તેમને મોટા પાંદડાના મોટા ટુકડાઓ પોતાના માથા ઉપર લઈ જતા, છત્રીની જેમ લઈ જતા જોયેલા છે, માટે તેને આવું નામ આપવામાં આવેલું છે, અમ્બ્રેલા એન્ડ્સ. દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. તે આ પાંદડાના ટુકડાઓ છે એને પોતાના દરમાં લઈ જાય છે, રહેઠાણમાં લઈ જાય છે, કે જ્યાં નેસ્ટ એટલે અહીંયા રહેઠાણ લેવાનો છે શબ્દ, અને પ્લેસ આવી માટે વેરથી વાક્ય જોડાણું છે. સિન્થેસિસ પણ સરસ રીતે આવડે. વેર દે chew them up nicely, કે જ્યાં એને સરસ રીતે ચાવી લેતી હતી. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ chewed up leaves. અને પછીથી તેઓ જે કંઈ બી આ ચાવેલા પાન છે એના ક્યારાઓ બનાવતી. બેડ્સ એટલે ક્યારાઓ. ઓન ધીસ બેડ્સ, અને આ ક્યારા ઉપર ગ્રોવ્સ એ કાઇન્ડ ઓફ ફંગસ, એક પ્રકારની ફૂગ થઈ આવતી, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ, કે જે કીડીઓનો ખોરાક છે. એ ક્યારામાં એક પ્રકારની ફંગસ એટલે ફૂગ, બેડ્સ એટલે ક્યારાઓ, એક પ્રકારની ફૂગ થતી કે જે કીડીઓનો ખોરાક બનતી. Then there are ants that domesticate cows and milk them. Then there are ants. અને પછી આ પ્રકારની જે કીડીઓ છે, બરાબર, એવી પણ પ્રકારની કીડીઓ હતી that domesticate cows, કે જે કાઉસને પોતે પાળતી હતી અને એને દોહતી પણ હતી. અહીંયા મિલ્ક એટલે નાઉન તરીકે આપણે જે રોજ મિલ્ક વાપરીએ છીએ, મિલ્ક ઇઝ એ હોલસમ ફૂડ,
એ અર્થમાં નથી. અહીંયા મિલ્ક ક્રિયાપદ તરીકે છે, દોહવું, અને દોહતી પણ તેમને. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આપણને એમ થાય આપણે જે ગાયની વાત કરીએ છીએ એ વાયની, તો કે ના, એક લીલા પ્રકારની માખી જે છે એને અહીંયા કાઉ તરીકે ઉલ્લેખ કરેલો છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ ફાઉન્ડ આપેલું છે, અહીંયા પેસિવ હોય છે, ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ, V3 આપેલું છે. અને આ જે કે બી ક્યાં જોવા મળે છે, તો કે ગુલાબના પાંદડાઓ પર અને કઠોળના પાંદડા ઉપર જોવા મળે છે. આ જે ગ્રીન ફ્લાય છે એ. ધે ગીવ આઉટ એ સ્વીટ હની લાઇક લિક્વિડ. અને તે પોતે શું આપતી, તો કે મધુર એવું મધ જેવું એક પ્રવાહી આપે છે, કે વિચ ધ એન્ડ્સ રેલિશ એ લોટ, કે જે કીડીઓને ખૂબ જ ભાવે છે. અહીંયા રેલિશનો મિનિંગ થાય માણવું પણ થાય અને ભાવવું પણ થાય. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. અને આ રીતે કીડીઓ છે આ ગ્રીન ફ્લાયને પોતાના રહેઠાણમાં લઈ જતી અને ત્યાં જ રાખતી. દે ફીડ ધેમ, તેમને ખવડાવતી. પ્રોટેક્ટ ધેમ, એનું રક્ષણ પણ કરતી. કોનાથી? ફ્રોમ ધેર એનિમીઝ, એમના દુશ્મનથી તેમનું રક્ષણ પણ કરતી. એન્ડ ધે મિલ્ક ધેમ, અને તેને દોહતી પણ હતી. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, બંને બાજુ તેને ધીમેથી દબાવી. મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એ રીતે એનું મધુર જે પ્રવાહી છે તે આપતી. એન્ડ્સ વી આર ટોલ્ડ, આપણને કહેવામાં આવ્યું છે તેમ કીડીઓ પ્લે ગેમ્સ, એ રમતો પણ રમે છે. નર્સ ધેર સીક, માંદાને સાજા કરે છે. નર્સ એટલે પોષવું, સીક એટલે બીમાર, બીમારને સાજા કરવું. બરી ધેર ડેડ, અને મરેલાને દાટે પણ છે. બરી એટલે દાટવું. દે સી ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક, અને એ પણ એ ખ્યાલમાં રાખતી. શું જોતી? કે પ્રત્યેકને પોતાના ભાગનું કામ કરે છે કે નહીં, રહેઠાણમાં રહેતી દરેક કીડી. એન્ડ ધેટ નો વન ઇઝ એલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. એનો મિનિંગ કે કોઈ બીને ત્યાં આળસુ બનીને બેસવાની પરમિશન હતી નહીં, પરવાનગી હતી નહીં. ઇઝ એલાઉડ સાદો વર્તમાનકાળ, પેસિવ વોઇસ. ઓલ ધીસ સજેસ્ટ ધેટ, અને આ બાબત સૂચવે છે કે ધેટ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ, એનામાં એક પ્રકારની ઉચ્ચ પ્રકારની વિકસિત એવી સામાજિક સંવેદના હતી કે જે ગવર્મેન્ટ સિસ્ટમની જેમ કદાચ કામ કરતી હતી. પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. ધેર આર એન્ડ્સ ધેટ કીપ ધ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. એવા પણ પ્રકારની કીડીઓ છે કે જે બીજાને ગુલામ તરીકે રાખતી, અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખતી. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ. અને આવા જ એક પ્રકારની કીડી હતી, શક્તિશાળી એવી રેડ એન્ટ તરીકે ઓળખાય છે, વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, કે જે યુરોપમાં જોવા મળે છે. ઇઝ ફાઉન્ડ સાદો વર્તમાનકાળ, પેસિવ વોઇસ. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. અને તેમના ગુલામ તરીકે કોને લેવામાં આવે છે? તો કે કાળી કીડીઓને. એક પ્રકારની જે કાળી કીડી થતી હતી કે જે એમનાથી કદમાં નાની હતી, વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, તેમને ગુલામ તરીકે લે છે. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે આ લાલ કીડીઓને ગુલામોની જરૂર હોય, ધે અટેક, એમ્બુશનો મિનિંગ થાય છે અટેક, ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. ત્યારે તે આ કાળી કીડીઓના રહેઠાણ ઉપર હુમલો કરતી, અટેક કરતી. એન્ડ એબડક્ટ, અને જપ્ત કરી લેતી અથવા તો લઈ લેતી. સમ ઓફ ધેર એગ્સ, તેના કેટલાક ઈંડાઓ પોતે લઈ લેતી. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, આ બધો પેરેગ્રાફ હવે જે વર્ણન આવે છે એ સાદા વર્તમાનકાળમાં છે. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, અને આ બધી કીડીઓને જ્યારે લાલ કીડીઓના માળામાં સેવવામાં આવે છે, આ બધા ઈંડાઓને, ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ, અને એમાંથી જે કાળી કીડીઓ બહાર આવે છે તેને ગુલામ તરીકે રાખવામાં આવે છે. હેચ એટલે સેવવું. ફ્રોમ ધેર બર્થ, અને તેમના જન્મથી જ ધે આર ટોટ ટુ ઓબે, સાદો વર્તમાનકાળ, પેસિવ વોઇસ, તેમને આજ્ઞા પાલનનું શીખવવામાં આવે છે. ધે આર ફોર્સ્ડ, કમ્પેલ્ડ, કમ્પેલ્ડ શબ્દ ન ખબર પડે, ફોર્સ્ડ ટુ ડુ લેબર વર્ક, ટુ ડર્ઝરી, અને તેમની પાસે મજૂરી કામ કરાવવામાં આવતું દબાણપૂર્વક. ધે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેગ્સ, અને તેમણે ત્યાં સુધી કરવું પડતું કે તેમણે પોતાના માલિક જે લાલ કીડીઓ તેને પોતાની પીઠ પર ઉચકીને લઈ પણ જવી પડતી. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, માનવીની જે રીતે કહીએ આપણે એવી જ રીતે એટલું જ આશ્ચર્યજનક કે માનવે ઘણીવાર ગુલામ તરીકે બીજા માનવોને રાખે છે.
એટલે માનવની જાત જેવું જ કીડીઓમાં પણ વર્તન જોવા મળેલું છે. હવે નવી જ પ્રકારની કીડીઓની વાત કરે છે. ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. સૌથી વિકરાળ પ્રકારની જે કીડી કહી શકાય તે છે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ. પહેલાં આપણે ફાર્મિંગ એન્ટ્સ જોઈ, બરાબર છે, પછી રેડ એન્ટ્સ ઓફ યુરોપ જોઈ, અને નાવ રાઈટ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. તેમનું કોઈ ચોક્કસ કાયમી કોઈ રહેઠાણ હોતું નથી. તેઓ હંમેશા રખડતી અથવા તો ભટકતી રહે છે એક સ્થળેથી બીજા સ્થળે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. સૌથી બાબત એનામાં અગત્યની જોઈએ તો આવા જ વાક્ય ટ્રુ ઓર ફોલ્સમાં પૂછાય. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. પણ તેઓ આગે વધે છે, આગળ વધે છે, આગે કૂચ કરે છે હંમેશા ખૂબ લાંબી લાઇનમાં. મેની મિલિયન્સ અલોંગ. લાખોની સંખ્યામાં. એન્ડ દે ડેવર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. ડેવર એટલે ઈટ. અને તેના રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીને તેઓ ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. અને મોટા પ્રાણીઓ જેવા કે વાઘ અને હાથી છે તે પણ તેમનાથી ડરીને રહે છે અથવા જીવે છે. ફિયર ઓફ ધેમ. તેમને પણ એનો ડર લાગે છે. ઓફન ઇફ એ પાયથન. ઘણી વખત તો અજગર એમના રસ્તામાં આવે. અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. અજગરે જ્યારે પોતે પોતાનું ભોજન, ડિનર એટલે અહીંયા ભોજન, પોતે ભોજન આરોગ્યું હોય, એટલે કે કોઈ પ્રાણીને પોતાના પેટમાં ગળી ગયું હોય અને રસ્તામાં પડ્યો હોય, હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ. અને જ્યારે આ કીડીઓ આગળ વધી રહ્યું અને એના રસ્તામાં જો આ પાયથન આવે, ધેન ધીઝ ક્રીચર્સ ઇટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. તો ત્યારે આ પ્રાણી છે, આ પ્રાણી એટલે કીડી માટે શબ્દ વાપરેલો છે, ત્યારે આ જીવ, આ પ્રાણી છે, બંનેને પોતે ખાઈ જાય છે. કોને કોને? બોથ ધ પાયથન, અજગરને, અને સાથે સાથે જે પ્રાણીને તેણે ગળ્યું છે તેના પેટમાં એને પણ ખાઈ જાય છે. આટલી હિંસક કીડીઓ પણ હોય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ. અને આફ્રિકાના ગ્રામવાસીઓ છે તે બાળકોને ખાઈ ગયા હોય એવી વાતો કીડીઓ દ્વારા બાળકોનો જે કાંઈ બી બાળકો ખવાઈ ગયા હોય એ પણ અહીંયા વાત રજૂ કરે છે. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. અને આ કદાચ સાચી પણ છે. જે કીડીઓ દ્વારા ખવાઈ ગયા બાળકોની વાતો પણ આફ્રિકાના ગ્રામવાસીઓ કરે છે અને ઘણે મહદઅંશે અથવા તો ઘણે અંશે એ સાચી પણ છે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર્સ એ હાઉસ. જ્યારે ડ્રાઈવર એન્ટ્સનું લશ્કર જે છે એટલે કે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ઘરમાં પ્રવેશે છે, એન્ટર એટલે પ્રવેશવું, પછી એન્ટર ઇન ધ હાઉસ, ઇન શબ્દ વપરા નથી, એન્ટર એટલે જ માં પ્રવેશવું, પછી ઇનની જરૂર પડતી નથી. એન્ટર્સ એ હાઉસ. ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ. ત્યારે લોકો છે, ઘરના લોકો છે, એક જંગલમાં જતા રહે છે, ભાગી જાય છે જંગલમાં. એન્ડ સ્ટે ધેર. અને ત્યાં જ રહે છે. અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ. જ્યાં સુધી કીડીઓ તેમના ઘરેથી જતી ન રહે, પસાર ન થઈ જાય, ત્યાં સુધી તેઓ જંગલમાં રહે છે. વેન ધ પીપલ કમ બેક. અને જ્યારે લોકો પોતાના ઘરે પાછા ફરે છે, દે ફાઇન્ડ ધેટ. તેઓ જોવે છે કે ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. એમના ઘરનો દરેક જીવજંતુ અને કરોળિયો છે એ ઘરમાંથી સાફ થઈ ગયો હોય છે. એમ નાના જીવજંતુઓને તેઓ શિકાર પણ કરી લે છે. મોટાનો શિકાર કરે છે, નાનાનો કરે છે, એવી હિંસક કીડીઓ છે. તો કીડીઓ વિશેનો આ રોચક પાઠ આજે આપણે પૂરો કરેલ છે. હવે પછી આના ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટે તમને આપવામાં આવશે. સારી રીતે ફેરબુકમાં લખી લેશો.